પોસ્ટ વાયરલ કરવાનો હેતુ એ હતો કે સરદાર પટેલ સોશિયલ ગ્રુપના એક આયોજન અંતર્ગત સમૂહ લગ્નનું આયોજન હતું, જેમાં 3 ટ્રસ્ટીઓ, એમાં મુખ્યત્વે પ્રમુખ બટુકભાઈ ઠુમર અને ગિરધરભાઈ વેકરિયા જે ટ્રસ્ટી છે, એ બંને સુરત ખાતે ડાયાભાઈ ચુવટિયા અને નિખિલભાઈ દોંગા કે જે બંને પાર્ટનર છે, એમને મળી અને 11,11,111 રૂપિયાની દાનનું નક્કી થયું હતું. અને એ દાનનું નક્કી થયા પછી જ્યારે કંકોત્રીનો નમૂનો વાયરલ થયો, ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી ઉપર હવે અત્યારે અત્યંત રાજકીય દબાણ હોય તો અમે તમારું દાન સ્વીકારશું નહીં, પરંતુ અમે તમારું નામ લખી નાખશું, પણ તમારા પૈસા લઈ નહીં શકીએ. જે ગિરધરભાઈ વેકરિયા દ્વારા અને બટુકભાઈ ઠુમર દ્વારા, અને એમને કહેવાનું એવું હતું કે અમારી જે ખાનગી માહિતી એક ભાઈ લાલજીભાઈ તળાવીએ એવું કીધું કે ભાઈ આમાં એક અન્ય સમાજના વ્યક્તિ જે લેવા પટેલ સમાજમાં પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીના સર્વ અયગુંડલમાં એ વ્યક્તિને ગમતું નથી કે તમે નિખિલ દોંગાના પૈસા લ્યો, એટલે આ પૈસા લેવાના થતા નથી. હવે એ તો એને આપણે નામ નથી આપ્યું, પણ ખાનગી માહિતી છે તે એ જે 3 વ્યક્તિ છે એમની પાસે તમે ખુલાસો લઈ લેજો. જો એ કોઈ ખોટો ખુલાસો કરશે તો અમારી પાસે એમના જ આયોજકની એક મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે, જે અમે મીડિયાને આપશું. દાન લેવા જ્યારે આવ્યા ત્યારે બટુકભાઈ ઠુમર અને ગિરધરભાઈ વેકરિયા બંને વ્યક્તિ આવ્યા હતા, અને દયાભાઈએ સ્પષ્ટ કીધું હતું કે આ જે અમારી બિઝનેસ છે એમાં હું અને નિખિલભાઈ દોંગા બંને પાર્ટનર છીએ, અને અમારા અને નિખિલભાઈના થઈને ટોટલ 4 ફોટા મૂકવાના છે, અને મુખ્ય દાતા જ ડાયાભાઈ હતા, અને જયેશ રાદડીના આયોજનમાં પણ મુખ્ય દાતા ડાયાભાઈ જ હતા. એટલે પહેલું જ વહેલું એમનું જ દાન હતું, અને આજે પણ તમે જોઈ શકો છો કે 11 લાખ રૂપિયાનું દાન કોઈનું છે જ નહીં, 5,51,000 સમથિંગનું કોકનું દાન છે. એટલે ડાયાભાઈ મુખ્ય આગેવાન હતા, દાતા હતા, એટલે બધી ચોખવટ જ થયેલી હતી. પરંતુ આયોજકોને એમ હતું કે ભાઈ આવી સારી બાબત છે, જે સમૂહ લગ્ન જેવી દીકરીઓની વાત છે, એમાં શા માટે કોઈ વાંધો લે. પરંતુ જેમ ભૂતકાળમાં પણ જે રીતે આવી દખલ અંદાજી ચાલુ છે, એવી રીતે પણ આ વખતે પણ આ વ્યક્તિના પેટમાં તેલ રેડાયું, એટલે એને દાન તો સ્વીકારવાની ના પાડી, પણ પોતાના તરફથી કાંઈ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે એકંદરે તમે જોવા જાઓ તો 31 દીકરીઓ છે, અને 11 લાખ રૂપિયાનો જે આપણે હિસાબ કરીએ તો એક દીકરીને 30,000 રૂપિયાનો કરિયાવર વધારે આવી શકતો હતો, જેમાં આ લોકોએ રોડા નાખી અને દીકરીઓના હાથમાંથી લઈ લીધા. સમાજને સંદેશો એટલો જ જાય છે કે કોઈ આવા વ્યક્તિઓના ડરથી આપણે આવું કામ ન કરવું જોઈએ, અને જયેશભાઈ રાદડિયા જેવા વ્યક્તિ પાસેથી આયોજન કેમ કરવું એ શીખવું જોઈએ. કારણ કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી જયેશભાઈના આયોજનમાં લલિતભાઈ વસોયા કે જે એમના હરીફ ગણાય છે, એને સ્ટેજ ઉપર પણ સ્થાન હોય, લલિતભાઈનું દાન પણ હોય, લલિતભાઈનું સન્માન પણ કહેવામાં આવે છે કે સમાજના આવા આગેવાનોએ જયેશભાઈમાંથી શીખ લઈ અને ભવિષ્યમાં આવું કોઈના ડરમાં આવ્યા વગર આ પ્રકારનું આયોજન કરવું છે. અમારી પાસે જે ઓફિસે આવ્યા એમના પર CCTV ફૂટેજ છે. આયોજક જે ગોંડલના એક લેવા પટેલ સમાજના આગેવાન સાથે વાત કરે છે, એમાં પણ અમારી પાસે આ રેકોર્ડિંગને પ્રૂફ છે. અને જે જગ્યાએ આ ફર્મો બનતો હતો ત્યાંથી પણ અમને માહિતી મળેલી છે કે આ આયોજનમાં અમારું દાન હતું અને પાછળથી લેવાની ના પાડવામાં. એટલે એડિટની કોઈ વાત નથી. તેમ છતાં પણ જો એ લોકો એડિટનો દાવો કરશે મીડિયાના માધ્યમથી તો અમારી બધી તૈયારી છે, પરંતુ અમે તો અંતે એવું જ કે ઘરની વાત ઘરમાં રાખીએ. અને આ પ્રકારનો ખુલાસો અમે વહેલો કરી શકતા હતા, પરંતુ જે લોકો અમારા સમર્થકો છે, લેવા પટેલ સમાજનું હિત ઈચ્છે છે, અને અમારી સાથે જે લોકો સંકળાયેલા એ લોકો પણ આમાં દાન આપવામાંથી દૂર થઈ જાત અને આયોજન ક્યાંક ને એક ટલે થઈ જાત, એટલે પહેલાં વાયરલ કરવાનું અમને યોગ્ય નહોતું લાગ્યું.